મિત્રો કોણ કહે છે કે આ જમાનાની અંદર ઢાંકણ નથી હોતી? તો આ તમે આંખોની સામે જોઈ શકો છો કે એમ્બ્યુલન્સની અંદર બીમાર વ્યક્તિ લઈ જવામાં આવે છે, ત્યારે એ જ ગાડી પર કોઈ ભૂત જેવું આપણને જોવા મળી રહ્યું છે. અજીબ છે મિત્રો. વિડીયોને અંત સુધી જોજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો. કે મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યા છે. હા મિત્રો, તમે જોઈ લો કે કોણ કહે છે કે આ જમાનાની અંદર ડાકણ કે ભૂત કે નથી હોતું. તો આ એમ્બ્યુલન્સની અંદર જે બીમાર વ્યક્તિને લઈ જવામાં આવે છે, ત્યારે એ જ ગાડી પર ઢાંકણ જોવા મળી હોવાના સમાચાર વહેતા થયા છે. આ વિડીયો જે છે કોઈ આજુબાજુ લોકો ઊભા હતા એ એમના જ ફોનમાં વિડીયો ઉતાર્યા હોવાના સમાચાર પણ મળી રહ્યો છે. અને આ વિડીયો કઈ જગ્યાનો છે એ તમને છેલ્લે બતાવીશ, પરંતુ જે રીતના આપણે વિડીયો જોઈ રહ્યા છે મિત્રો કે ભાઈ આ જમાનામાં પણ આવું હોઈ શકતું હશે. હવે મિત્રો તમે તો એવું કહેશો કે ભાઈ આ તો એડિટિંગ છે, એઆઈ છે અને આ તો એડિટિંગ કરીને વિડીયો બતાવવામાં આવે છે. પરંતુ મિત્રો એવું નથી કે દરેક વિડીયો એડિટિંગ નથી હોતા. મિત્રો તમને એવું લાગતું હશે કે અત્યારે એઆઈનો છપાટો બોલાઈ રહ્યા છે, પરંતુ જે અત્યારે એઆઈના કારણે બધા જ વિડીયો એડિટિંગ લાગે છે આપણને, પરંતુ દરેક વિડીયો મિત્રો એડિટિંગ નથી હોતા. સાચા પણ વિડીયો હોય છે. એ જ છે તમે જોઈ રહ્યા છે કે બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે એમ્બ્યુલન્સ ગાડી પર કે એક ભૂત જેવું અજીબ વસ્તુ જે છે એ દેખાઈ રહ્યું છે. તો આપણા હિસાબથી તો એવું કેવું છે કે મિત્રો કે આપણા હિન્દુ ધર્મમાં જે રીતના ગીતામાં લખ્યું છે કે ભાઈ કે જ્યારે વ્યક્તિ મરણ પામવાની તૈયારીમાં હોય ત્યારે એમની સાથે ભૂત કે ડાકણ જેવું આવતા હોય છે, એમની સાથે રહેતા હોય છે, એમની સાથે જતા હોય છે. આવું બધું આપણે સાંભળીએ છીએ. પરંતુ જે રીતના તમે વિડીયો જોઈ રહ્યા છો મિત્રો કે એમ્બ્યુલન્સની અંદર બીમાર વ્યક્તિને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે ઉપર ભૂત બેહી રહ્યું છે, એટલે કે ઉપર ભૂત બેઠેલું છે. જી હા મિત્રો આ વિડીયો છે એ વડોદરા વિસ્તારના હોવાનો સમાચાર મળી રહ્યા છે. આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું. ફોલો કરી નાખજો આ ઈકે ચેનલ પેજને. જય હિન્દ, વંદે માતરમ.